અમદાવાદ દરિયાપુરના રહેવાસી 60 વર્ષીય ખોડીદાસ રામજીભાઈ મીણાને દરિયાપુર ઘર પાસે જ રોડ ક્રોસ કરતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તારીખ 5/5/2024 ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 8/5/2024 ના રોજ તબીબોએ ખોડીદાસભાઈને બ્રેન ડેડ જાહેર કર્યા। ખોડીદાસભાઈના પરિવારમાં માતા પિતા દુનિયામાં હયાત ન હોવાથી તેમની પત્ની કે બાળકો પણ ન હોવાથી અને બીજા ભાઈ પરિણીત હોય તેને તેમના નાના ભાઈ મહેન્દ્રભાઈ સાથે રહેતા હતા। બંને ભાઈ છૂટક મજૂરી કરી એકબીજાના સહારે રોજે રોજનું કમાઈ પોતાનું ગુજરાન ચલાવતા હતા। અચાનક આવી પડેલ આવી દુઃખની ઘડીમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહેન્દ્રભાઈને ખોડીદાસભાઈને બ્રેન ડેડ હોવાની તેમજ અંગદાન વિશે સમજાવતા બીજા ભાઈઓ સાથે વાત કરતા ત્રણેય ભાઈઓએ સાથે મળી ખોડીદાસભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો। ખોડીદાસભાઈના અંગદાન થકી 2 કિડની 1 લીવરનું દાન મળ્યું, જે સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ ક્ષણે જણાવ્યું હતું કે ખોડીદાસભાઈના અંગદાનથી કિડની તેમજ લીવર ફેલરના પીડાતા અને મૃત્યુની રાહ જોતા 3 દર્દીઓને આ અંગો મળતા તેમને અંગો મળવાની પ્રતીક્ષા પૂરી થશે અને તેમને નવું જીવન મળશે। સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં 152 અંગદાતાઓ થકી કુલ 490 અંગોનું દાન મળેલ છે, જે થકી 474 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। અંગદાન એ જ મહાદાનના ધ્યેય સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 152મું અંગદાન થયું। 60 વર્ષીય પુરુષ ખોડીદાસ મીણા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ થયા અને એમના ભાઈ મહેન્દ્રભાઈએ એક પળનો પણ વિચાર કર્યા સિવાય અંગદાનનો નિર્ણય લીધો। મજૂરી કરી અને પેટીઓ રડતા પરિવારે અંગદાનનો નિર્ણય કરી અને પોતાના મનમાં રહેલી અમીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખોડીદાસ તરફથી સિવિલ હોસ્પિટલને લીવર અને 2 કિડની દાનમાં મળ્યા, જે IKDRCમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા। એમ જોવા જઈએ તો 152 અંગદાન થકી 490 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા છે, જેને 476થી વધારે લોકોને નવજીવન આપ્યું છે। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને ચોક્કસથી એવો દિવસ લાવીએ કે જ્યારે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને અંગોની પ્રત્યારોપણની રાહ જોતા દરેક દર્દીને વહેલામાં વહેલી તકે અંગ મળી જાય એ બાજુ આપણે સૌ સાથે મળી અને પ્રયાસ કરીએ। અંગદાન એ જ મહાદાન। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।